સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન એટલે કે જીકે તેમની અંદર પ્રશ્નો 1 થી 15 જોવાના છે. આજે આપણો પહેલો વિડીયો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની સાથે સાથે તમારે પાઠ્યપુસ્તકની અંદર જવાબ લખતા જવાના છે કે જેથી કરીને તમારે પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે, અને સાથે સાથે પાકા પણ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે જોઈએ તો કે ભાઈ દ્વિતીય સત્રની અંદર આપણો આ નવો વિડીયો છે. તેમની અંદર આપણે શરૂઆત કરીએ સૌ પ્રથમ તો કે વિભાગ 2 દ્વિતીય સત્ર. એમાં પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક શબ્દમાં લખો. એમની અંદર આપણે જોઈએ તો કે યુનિટ 36થી આપણે સ્ટાર્ટ કરવાનું છે. તેમની અંદર આપણે જોઈએ તો કે સૌથી પહેલો સવાલ છે, ગુંજાશનો મુખ્ય એકમ કયો છે? તેમનો જવાબ છે લીટર. બીજો છે સવાલ, 1 લીટરના મિલીલીટર કેટલા થાય? 1 લીટરના મિલીલીટર કેટલા થાય? તેમનો જવાબ છે 1000 મિલી. ત્રીજો સવાલ છે, શ્રી કૃષ્ણના પાલક માતાનું નામ શું હતું? આપને બધાને ખબર છે, તેમનો જવાબ છે યશોદામાં. ચોથો સવાલ છે, પાંડવો કયા નગરમાં રહેતા હતા? પાંડવો કયા નગરમાં રહેતા હતા? તેમનો જવાબ છે હસ્તિનાપુરની અંદર. પાંચમો સવાલ છે, દરેક સારા પ્રસંગે પ્રથમ કોની પૂજા કરવામાં આવે છે? જવાબ છે ગણપતિની પૂજા કરવામાં આવે છે. મેઘધનુષમાં કેટલા રંગો હોય છે? તેમનો જવાબ છે 7. તે આવે છે જાની વાલી પીના રા. સાતમો સવાલ છે, ઇંગ્લેન્ડ દેશની ઉત્તરે કયો પ્રદેશ આવેલો છે? તેમનો જવાબ છે સ્કોટલેન્ડ. આઠમો સવાલ છે, ટેલિવિઝનનો શોધક કોણ હતો? ટેલિવિઝનનો શોધક કોણ હતો? તેમનો જવાબ છે જ્હોન લોગી બાયડ. જ્હોન લોગી બાયડ એમનો જે છે શોધક હતો. ત્યાર પછીનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ અરબી ભાષામાં ખજૂરને શું કહે છે? અરબી ભાષામાં ખજૂરને શું કહે છે? તેમનો જવાબ છે કમર. 11મો સવાલ છે, લાંભાનું બળિયાદેવનું મંદિર કયા શહેરમાં આવેલું છે? તેમનો જવાબ છે અમદાવાદની અંદર. 12મો સવાલ છે, વીરપુરમાં કોનું મંદિર આવેલું છે? વીરપુરમાં કોનું મંદિર આવેલું છે? તેમનો જવાબ છે જલારામનું. ભાલ પ્રદેશના કયા ઘઉં ભારતભરમાં જાણીતા છે? ભાલ પ્રદેશના કયા ઘઉં ભારતભરમાં જાણીતા છે? તેમનો જવાબ છે ભાલિયા ઘઉં. 14મો સવાલ છે, અમદાવાદમાં કઈ સહકારી ડેરી આવેલી છે? અમદાવાદમાં કઈ સહકારી ડેરી આવેલી છે? તેમનો જવાબ છે આબાદ ડેરી. 15મો સવાલ છે, 15મી જુલાઈએ રવિવાર હોય, 15મી જુલાઈએ રવિવાર હોય તો 19મી જુલાઈએ કયો વાર આવે? તો કે તેમનો જવાબ છે ગુરુવાર આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જે છે પ્રશ્નો રાખીએ છીએ. તમારે આ વિડીયો જોતા જવાનો છે અને સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકની અંદર તમારે જવાબ લખતા જવાના છે. વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.